જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, એસપીસીસી વિષયમાં વિભાગ 2 ની અંદર આપણે ત્રીજો પાઠ પૂરો કર્યો. હવે ચોથો પાઠ શરૂ કરવાનો છે. ચોથો પાઠ છે આવેદનપત્ર. આવેદનપત્રને અંગ્રેજીમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. તો ચોથા પાઠની અંદર કયા કયા મુદ્દા જોવાના છે તેની આપણે ચર્ચા કરીએ. અર્થ અને વ્યાખ્યા, એટલે કે આવેદનપત્રનો અર્થ અને તેની વ્યાખ્યા, આવેદનપત્રના લક્ષણો, ત્યાર પછી છે આવેદનપત્રનું મહત્ત્વ. આવેદનપત્રનું મહત્ત્વ છે એ અત્યારે જે 30% સિલેબસ કટ થયો છે એના પરિણામે આ પોઈન્ટ્સ નીકળી ગયો છે. ચોથો પોઈન્ટ છે કે આવેદનપત્રની કલમો, એમાં જે 6 કલમો છે એની ચર્ચા કરવાની છે. અને ત્યાર પછીનો પોઈન્ટ છે કે આવેદનપત્રમાં ફેરફાર. તો આવેદનપત્રમાં જે ફેરફારનો પોઈન્ટ છે એ પણ 30% સિલેબસના ઘટાડામાં આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે. તો હવે જોઈએ કે પ્રસ્તાવના. કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે. એ પછી જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય. નવો કંપની ધારો 2013 છે તેને ધ્યાનમાં લઈ અને દરેક પ્રકારની કંપનીની જે નોંધણી છે એ ફરજિયાત છે. આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય એને નોંધણી કરાવવી પડે છે અને ચોક્કસ પ્રકારના તબક્કામાંથી પસાર થવું પડે છે. કંપનીને નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર બંને રજૂ કરવા જ પડે છે. આપણે જે પોઈન્ટ્સ જોયો હતો કે સ્થાપનાનો તબક્કો, એમાં નોંધણી પહેલાંનો તબક્કો અને નોંધણી પછીનો એટલે કે નોંધણીનો તબક્કો, આ બંને પોઈન્ટ્સમાં આપણે જોયું હતું. તો એમાં જે નોંધણીનો તબક્કો છે એ નોંધણીના તબક્કામાં જુદા જુદા 6 પ્રકારના જે દસ્તાવેજો છે એ રજૂ કરવા પડે છે. તો એમાંથી જ એક દસ્તાવેજ છે આવેદનપત્ર. જ્યારે આપણે એ ચર્ચા કરી હતી ત્યારે આવેદનપત્ર શું છે એની ટૂંકમાં આપણે માહિતી મેળવી હતી. તો નિયમનપત્ર અને જે આવેદનપત્ર છે એ નોંધણી વખતે રજૂ કરવા પડે છે અને નોંધાવવા પડે છે. આવેદનપત્ર કંપની માટે મૂળભૂત અગત્યનો દસ્તાવેજ છે. આ એક પાયાનો પણ દસ્તાવેજ છે જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો નક્કી થાય છે. તો આવેદનપત્ર શું છે? તો આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત અને અગત્યનો દસ્તાવેજ છે. અને કોને આધારે કંપનીના જે ત્રાહિત પક્ષકારો છે એની સાથેના સંબંધ નક્કી થઈ શકે છે? કોને આધારે સંબંધ નક્કી થઈ શકે છે? તો કે આવેદનપત્રને આધારે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થઈ શકે છે તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો નક્કી થઈ શકે છે. આવેદનપત્ર કંપનીનું બંધારણ રજૂ કરે છે. કંપનીનું જે ચોક્કસ પ્રકારનું માળખું છે એ રજૂ થાય છે, જેમાં નામ, મૂડી, જવાબદારી, ઉપદેશો વગેરે દર્શાવવામાં આવે છે. તો આમ આવેદનપત્રમાં બધા ભાગની જે મહત્ત્વની બાબતો છે એ દર્શાવવામાં આવે છે. આથી આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત અગત્યનો દસ્તાવેજ છે. તો હવે જોઈએ કે આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા. તો પહેલાં જોઈએ અર્થ. આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. જ્યારે કંપનીની નોંધણીનો તબક્કો હોય ત્યારે આવેદનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. તેથી કરી અને જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં કંપનીનું જે કાર્યક્ષેત્ર છે એ પણ નક્કી થાય છે. આવેદનપત્રનો ઉપદેશ શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. આવેદનપત્ર છે એનો ઉપદેશ શું હોય છે? તો કે જે કંપનીના ધ્યેયો છે એ જે ત્રાહિત પક્ષકારો છે જે કંપની સાથે સંબંધ ધરાવે છે, એટલે કે શેરધારક, લેણદાર કે અન્ય કોઈ પણ નાણાકીય હક ધરાવતા કોઈપણ પ્રકારના સંસ્થા અથવા તો કોઈપણ પ્રકારના હિત ધરાવતા વ્યક્તિઓ, તેને આવેદનપત્ર દ્વારા કંપનીનું ચોક્કસ પ્રકારનું જે ધ્યેય છે તે અંગેની માહિતી મળે છે. આવેદનપત્ર કંપનીનો એક ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે, જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશો માટે તેમાં સહી કરનારો દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. એટલે ટૂંકમાં આવેદનપત્ર કંપની કેવી રીતે સ્થાપવામાં આવી છે અને કયા કયા સભ્યોએ જવાબદારી સ્વીકારી છે તેની તમામ પ્રકારની વિગત આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. તો આમ આવેદનપત્ર એ મૂળભૂત
અને મુખ્ય દસ્તાવેજ છે. ત્યાર પછી જોઈએ કે આવેદનપત્રની વ્યાખ્યા. આવેદનપત્ર એ કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતોવખતની જોગવાઈને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદન છે. એટલે કે 2013નો જે કંપની ધારો છે અથવા તો અગાઉનો જે કંઈ કંપની ધારો છે તે મુજબ ઘડેલું છે અથવા તો જે કંઈ જોગવાઈ વખતોવખત ફેરફાર થઈ છે તે મુજબનું આવેદન છે. તો આમ આવેદનપત્રમાં શેરમૂડી કેટલી છે, કંપનીનું નામ શું છે, સભ્યો કયા છે, એ તમામ પ્રકારની જે માહિતી છે એ મળી શકે છે. ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ કે લોર્ડ કેન્સના જણાવ્યા મુજબ આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. એટલે કંપનીમાં જે અધિકારીઓ કામ કરે છે એની કેટલી મર્યાદા છે, કોઈ મર્યાદામાં રહી અને અધિકારીઓએ પોતાનું કાર્ય પૂરું કરવાનું છે તે દર્શાવે છે. તમને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે લોર્ડ કેન્સના જણાવ્યા મુજબ આવેદનપત્ર એટલે શું? તો એના જવાબમાં લોર્ડ કેન્સના જણાવ્યા મુજબ આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની શું દર્શાવે છે? તો કે મર્યાદા દર્શાવે છે. ત્યાર પછી જોઈએ કે આવેદનપત્રના લક્ષણો. હવે આવેદનપત્રના લક્ષણો તમને 2 માર્ક કે 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો હવે જોઈએ કે આવેદનપત્રનો ઉપદેશ શેરહોલ્ડરો, લેણદારો અને જાહેર જનતાને કંપનીના જે ધ્યેયો છે તે વિશે જાણ કરવાનો છે. આવેદનપત્રમાં જે વિગતો દર્શાવી છે, જે કંપનીના ઉપદેશ દર્શાવ્યા છે, કંપની કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે, કંપની કયો ધંધો કરશે, તે તમામ પ્રકારની માહિતી જે ત્રાહિત પક્ષકારો છે એટલે કે શેરહોલ્ડરો, લેણદાર, જાહેર જનતા વગેરેને જાણકારી આપી શકાય તે હેતુથી આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે. ઉપરની વ્યાખ્યા અને અર્થને આધારે આવેદનપત્રના લક્ષણો આપણે નીચે મુજબ જોઈએ. તો પહેલું શું છે? હવે આપણે જે વ્યાખ્યા જોઈ, અર્થ જોઈ અને પ્રસ્તાવનામાં જે વિગતો આપણે સમજ્યા તેમાંથી જ તે આવેદનપત્રના લક્ષણો આપણે જોવાના છે. તો પહેલું લક્ષણ છે કે આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, મુખ્ય દસ્તાવેજ છે, બરોબર ને? બીજો પોઈન્ટ છે આવેદનપત્ર કંપનીના શું દર્શાવે છે? તો કે ઉપદેશો જણાવે છે. કંપનીનો શું ઉપદેશ છે, કયો હેતુ છે તે આવેદનપત્ર જણાવે છે. તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. એટલે કે કંપનીના કયા ધ્યેય છે, કંપનીમાં કેટલી મૂડીનું રોકાણ થયું છે, કઈ વસ્તુનું ઉત્પાદન થવાનું છે, કેટલો કાચો માલ તૈયાર બહારથી લાવવાનો છે, તે તમામ પ્રકારના જે હેતુ છે, ઉપદેશ છે, માહિતી છે તે બાહ્ય પક્ષકારોને મળી શકે તે માટે આવેદનપત્ર બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. ચોથો પોઈન્ટ છે કે આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્સ ઓફિસ વિશે માહિતી આપે છે. એટલે કે કંપનીનું અસ્તિત્વ એટલે કંપની ક્યારથી શરૂ થઈ અથવા ક્યારથી શરૂ થવાની છે તેના વિશે માહિતી આપે છે. આ ઉપરાંત કંપનીની જે રજિસ્ટર ઓફિસ છે એ ક્યાં આવેલી છે તેની માહિતી પણ આવેદનપત્ર ઉપરથી મળે છે. આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે. આવેદનપત્રમાં ઝડપથી કોઈપણ પ્રકારના ફેરફાર થઈ શકતા નથી. આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે, બરોબર છે? તો આમ આવેદનપત્રના કુલ 6 લક્ષણો છે. ત્યાર પછી જોઈએ કે નવા કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના પ્રકાર અનુસાર આવેદનપત્ર તૈયાર કરવાનું હોય છે. શું? તો કે કંપનીનો કયો પ્રકાર છે એ પ્રકારને આધારે આવેદનપત્ર તૈયાર કરવાનું છે. આ આવેદનપત્ર દ્વારા તૈયાર કરવા માટે કંપની ધારા 2013માં શિડ્યુલ જે 1 છે એમાં જણાવ્યા અનુસાર વિવિધ પ્રકારના ટેબલ આપેલા છે તે લાગુ પડે છે. તો હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે આવેદનપત્રના લક્ષણો એનો પોઈન્ટ્સ પૂરો કર્યો. જય સ્વામિનારાયણ.